સરીગામ ભિલાડ રેલવે સ્ટેશન પર વિવિધ સુધારાઓની માંગ સાથે ડીઆરએમ પંકજસિંહ સાથે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિકોએ મુલાકાત કરી હતી। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગામના અગ્રણીઓ દ્વારા પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના ડીઆરએમ પંકજસિંહ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને ભિલાડ રેલવે સ્ટેશન પર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુસાફર સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી। રહેવાસીઓએ સ્ટેશન પર ફ્લાઇંગ રાણી સુપરફાસ્ટ એક્સપ્રેસ, સુરત બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજની માંગ કરી છે। તેમનું માનવું છે કે આ સ્ટોપેજથી મુંબઈ, સુરત અને અમદાવાદ સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે। રેલવે લેવલ ક્રોસિંગ પર વારંવાર થતી મેન્ટેનન્સ કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જે ભિલાડ, સરીગામ અને આસપાસના ગામો વચ્ચેના સંપર્કને સીધી અસર કરે છે તેમજ ઔદ્યોગિક પરિવહનને પણ અવરોધે છે। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય નૂતનબેન ભંડારી, સરપંચ સહદેવ વઘાત, ટ્રસ્ટના પ્રમુખ રાકેશ રાય અને રાશિ ગ્રુપના રાજેશ રાઠોડ સહિતના લોકોએ જોડાઈ મુલાકાત લઈ ચર્ચા કરી હતી। આજરોજ સરીગામથી સરીગામ જિલ્લા પંચાયતના મેમ્બર નૂતનબેન, તાલુકા પંચાયતના મેમ્બર તરીકે હું અને સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ અને સાથે આપણા સરીગામના સૌ આગેવાનો સાથે મળીને ડીઆરએમ ઓફિસ મુંબઈ, ડીઆરએમ સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખાસ કરીને ભિલાડ રેલવે સ્ટેશનના જે પ્રશ્નો છે, એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની બાબત હતી, સિનિયર સિટીઝનો માટે એસ્કેલેટરની ફેસિલિટી, લિફ્ટની ફેસિલિટી નથી, એ બાબતે રજૂઆત કરવામાં આવી। પીવાનું પાણી અને ટોયલેટ બ્લોક્સની વાત કરવામાં આવી। વારંવાર જે ફાટક પર રિપેરિંગ કામ થાય છે, જેના કારણે લોકોને હેરાનગતિ ઉદ્ભવે છે, તેની ચર્ચા કરવામાં આવી। અને મેઇનલી કે પ્રી મોન્સૂન પહેલાં, વરસાદ પહેલાં કોઈપણ સંજોગોની અંદર અંડરપાસ શરૂ કરવા માટે એમની સાથે ચર્ચા કરવામાં આવી। એમણે તાબડતોબ અમારી હાજરીમાં જ કન્સર્ન ઓથોરિટી અધિકારીઓને ફોન કર્યા અને તાત્કાલિક આ બાબતે એક્શન લેવા માટે જણાવ્યું। અને જે અંડરપાસની વાત છે, રેલવે અંડરબ્રિજની વાત છે, એ બિફોર મોન્સૂન કોઈપણ સંજોગમાં ચાલુ કરવા માટે એમણે તાકીદ કરી છે। અને સાથે એક્સપ્રેસ ટ્રેનોની સ્ટોપેજની વાતો અને જે ભિલાડ રેલવે સ્ટેશન પર સિનિયર સિટીઝનો માટે, ખાસ કરીને હેન્ડીકેપ પર્સનો માટે જે લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા માટે રેલવે બોર્ડને રજૂઆત કરવાની એમણે વાત કરી છે અને એમણે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ખાતરી આપી છે। સરીગામ ભિલાડના અમે પ્રતિનિધિ મંડળ શ્રી રાકેશ રાયના આગેવાની હેઠળ અને યુવા ટ્રસ્ટ ચેરિટેબલ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમે ડીઆરએમ સાહેબને આપણા ભિલાડમાં પડતી રેલવે સમસ્યાઓ અંગેની ચર્ચા કરવામાં આવી। તેમાં ડીઆરએમ સાહેબે અમને બહુ સાથ સહકાર સરસ રીતે આપ્યો। ખાસ કરીને પેસેન્જર એમેનિટીઝ માટે એમણે કન્સર્ન ઓફિસરને વાત કરીને આપણું સ્ટેશન કયા કેટેગરીમાં પડે છે તે જણાવીને યોગ્ય તે ઘટતું કરવા કહ્યું છે। અને ટ્રેન સ્ટોપેજ માટે પણ એમણે પોઝિટિવ એપ્રોચ કર્યો છે। બીજું એક તે પ્લેટફોર્મ નંબર 1 પર જે ગાડીઓ સાઇડિંગ પર પડે છે, તેની અમુક કોચ 3 થી 4 કોચ પ્લેટફોર્મ નંબર 1ની બહાર જાય છે। તેમને અમે એ સજેશન કર્યું કે અત્યારનું જે હાલમાં ગુડ્સ યાર્ડ છે તે એબોલિશ કરીને એ સાઉથ એન્ડ તરફ લઈ જાય। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।